ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી 3 મંત્રીઓને લોકસભાની ટિકિટ આપી શકે છે। બનાસકાંઠામાંથી હરી ચૌધરીના સ્થાને પરબત પટેલની ટિકિટની શક્યતાઓ છે। પોરબંદરમાં કોંગ્રેસના લલિત વસોયા સામે જયેશ રાદડિયાને ઉતારી શકાય છે, તો પાટણમાંથી કોઈ ઠાકોર ઉમેદવાર ન મળતા દિલીપ ઠાકોરને ઉતારી શકે છે। મહેસાણામાંથી પટેલ ઉમેદવાર તરીકે સીકે પટેલને લોકસભા ટિકિટની શક્યતાઓ વર્તાઈ રહી છે। મહત્વની વાત છે કે આજે દિલ્હી ખાતે જે તમામ બીજેપીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તેઓ મીટિંગ કરી રહ્યા છે અને સવારથી જ આ મીટિંગની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં લગભગ ભાજપા ગુજરાતમાંથી 3 પ્રધાનોને લોકસભાની ટિકિટ મળી શકે છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, જે લિસ્ટ જારી થશે લગભગ આજે સાંજે લિસ્ટ ઘોષિત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ વચ્ચે ગુજરાત સરકારના લગભગ 3 પ્રધાનોના નામ સામે આવી રહ્યા છે, તેની પાછળનું આખરે ગણિત શું છે? ચિત્ર, જે રીતે જ્ઞાતિવાદી સમીકરણોને આધારે પણ ટિકિટ આપવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારની ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 કોળી પટેલ અને 1 આહિર સમાજને ટિકિટ આપવાની ચર્ચા છે અને એ જ ચર્ચાને કારણે, કેમ કે જ્ઞાતિવાદી સમીકરણ છે એટલે મતો અંકે કરવા માટે જ્ઞાતિવાદી સમીકરણને આધારે ટિકિટ આપવી પડે એવી સ્થિતિ છે। તો એવી જ રીતે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ છે। વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં જે રીતે અત્યારની રાજકીય પરિસ્થિતિ છે, તો એ રાજકીય પરિસ્થિતિને આધારે રાજ્ય કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલને પણ લોકસભાની ટિકિટ આપી શકાય તેવી શક્યતા છે। હરિભાઈ ચૌધરી અત્યાર સુધી ત્યાંના સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, પરંતુ હવે તેમની જગ્યાએ તક આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે। બીજી બાજુ મહેસાણામાં પાટીદાર ઉમેદવાર તરીકે સીકે પટેલને પણ લોકસભાની ટિકિટ ફાળવી શકે છે, જ્યારે પોરબંદરમાં કોઈ સક્ષમ ઉમેદવાર જ્યારે નથી મળતો ભાજપને, તેવા સંજોગોમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને પણ ટિકિટ આપી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। પાટણમાંથી ભાજપ સરકારને કોઈ પણ ઠાકોર ઉમેદવાર એટલે કે ઓબીસી ઉમેદવાર નથી મળતો અને તેના જ કારણે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરને પણ ઉતારી શકે છે મેદાનમાં। એટલે આમ કહી શકાય કે ગુજરાતના 3 જેટલા મંત્રીને લોકસભાની ટિકિટ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ, આભાર નિર્મલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે 3 પ્રધાનોના નામની અહીં ઘોષણા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, તેમને ટિકિટ મળી શકે છે, જેમાં બનાસકાંઠાથી હરી ચૌધરીના સ્થાને પરબત પટેલની ટિકિટની શક્યતાઓ છે। પોરબંદરમાં કોંગ્રેસના લલિત વસોયાની સામે જયેશ રાદડિયાને ઉતારી શકાય છે। આ સાથે જ પાટણથી દિલીપ ઠાકોરની શક્યતાઓ વર્તાઈ રહી છે।